દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। તાલુકાની તમામ 3 જિલ્લા પંચાયત સીટો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 3 સીટો કબજે કરી પોતાનું ખાતું ખોલાવ્યું છે। સિંગવડ તાલુકાની 3 જિલ્લા પંચાયત સીટો સુડિયા, મેથાણ અને વાલાગોટા પર ભાજપે જીત મેળવી વર્ષોથી ચાલતો વિજયી સિલસિલો જાળવી રાખ્યો છે। ઉપરાંત તાલુકા પંચાયતની કુલ 18 સીટોમાંથી ભાજપે 15 સીટો પર કબજો જમાવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને 3 સીટો પ્રાપ્ત થઈ છે। ગટમની સરખામણીએ આમ આદમી પાર્ટીને 2 સીટો વધુ મળતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ, જેમાં વહેલી સવારથી જ વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું। પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો દ્વારા નગરમાં વિજય સરઘસો કાઢવામાં આવ્યા, જેમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા। વહીવટીતંત્ર દ્વારા સમર્થકો માટે પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી, તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભરવાડ સાહેબ અને પીએસઆઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓએ સુચારુ વ્યવસ્થા જાળવી રાખી હતી। 28 મહેસાણા જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરી થઈ, તેમાં 28 મહેસાણા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર મારા નાના ભાઈ તાબે નિવેશ કુમાર દલસી એ ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને કર્મનિષ્ઠ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી અને જેના પરિણામે 12,106 મત મળ્યા અને 4,230 જેટલી જંગી મતોથી વિજેતા બન્યા છે। જે માટે ભારતીય જનતા પાર્ટીના સમસ્ત કાર્યકરોનો ઉમેદવાર વતી હું આભાર માનું છું અને જંગી મતોથી વિજેતા બન્યા એ માટે પ્રજાલક્ષી કામો કરવા માટે સહકાર ભાગીદારીથી કામ કરશે। રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ।